આપણા પવિત્ર શાસ્ત્રો બાઇબલને આપણે જ્યારે ખોલ્યું છે ત્યારે આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનમાંથી કંઈક બાબત આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ, કંઈક આશીર્વાદને આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્રો બાઇબલને ખોલ્યું હોય તો આ સમયે હું તમને કહેવા માંગુ છું, આજનો વિષય એ તો એ છે, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું થાય છે. અમે સાંજની મિટિંગની અંદર એ બાબત શીખ્યા હતા ગત સમયોની અંદર, પરંતુ આ સવારની સભાની અંદર પણ પ્રભુએ મને લાવવા માટે દરવણી આપી છે, માટે હું લાવું છું. સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું થઈ શકે છે એ બાબત આપણે શીખવા માંગીએ છીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. થોડોમાં અવાજ દે દીધો, એક માં બી માં એક બોગાડેલો હે વાહે વાહે, બરાબર, વાતાવરણના લીધે. સારું, આ સમયે પ્રભુનું વચન તરફ આપણે ધ્યાન દોરવા માંગીએ છીએ કે સંગતમાં રહીને એક રીતે પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે. એના પહેલા પ્રશ્નો છે, કેટલા જણ સંગતમાં રહીને પ્રાર્થના કરે છે? ચર્ચમાં નહીં આવી શકતા કે નહીં, પરંતુ ઘરે પણ બેસીને સંગતમાં રહીને કેટલા જણા પ્રાર્થના કરી શકે છે? કેટલા જણા પ્રાર્થના કરો છો? કેટલા જણા પ્રાર્થના કરો છો? ઘરે રહીને તો બી પ્રાર્થના કરો છો? હે, થોડા હાથ તો બતાવો. 4-5 જણા ભેગા મળીને તો બી તમે પ્રાર્થના કરો છો? કેટલા જણ કરો છો? વોટલી વે ગીતારા મેરોइन को है का गीतारा था घुटने ढीले हो गए, वांधो नहीं, कोठाण कोई था એટલે વાંધો નહીં. બહુ ઓછા છે, બહુ ઓછા છે સંગતમાં રહીને પ્રાર્થના કરવા વાળા. તમે આગ સળગાવો છો, ચૂલો સળગાવો છો, બરાબર? તે ચૂલાની અંદર એક જ લાકડો નાખીને સળગાવજો, સળગશે? ચૂલો હલગાડા તો ચૂલામાં એક જ લાકડા થવીને તમા પેટી કાઢકી પાડજા. હળગી કા? હળગી કા? સળગશે? પાછળથી સળગશે? હાથથી તો ઈશારો કરો, અવાજ નહીં આવે કઈ નહીં. હા, સળગશે નહીં ને? નહીં સળગશે. તમે ઘરે એકલા બેસીને પ્રાર્થના કરો છો તો તમે એક મનના એક ચિત્તના થઈને પ્રાર્થના કરી શકો છો? કરી શકો છો? કુકારા સીટી વાગે બરાબર, ધ્યાન ગયા જાય કે નહીં? ઉહુરિયા તો રડતા મળે તો કોતા મળે એટલે ધ્યાન ગયા કે નહીં? એક ચિત્તે પ્રાર્થના કોતા મળે હાટ લેવાય રહીને ગાવાળા હે તે કે નહીં? સાચી વાત છે ને? સાચી વાત છે. પરંતુ જ્યારે સંગતમાં રહીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન, આપણા વિચારો બધા બદલાઈ જાય છે. કેમ કે એકબીજાની પ્રાર્થના થકી એકબીજાને હૂફ મળતી હોય છે. હાલેલુયા, હાલેલુયા. આજે સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે એ બાબત તરફ આપણે ધ્યાન ધરવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે, ઘણી બધી બાબતો આપણને શીખવી મળે છે. આજે સંગતમાં રહીને જ્યારે મારા પ્રિય ભાઈ ને બહેનો પ્રભુની સાનિધ્યમાં આપણે એક ચિત્તે પ્રભુની આગળ પ્રાર્થના કરીએ છીએ તો ઘણા બધા ફાયદા આપણને જોવા મળે છે. વિષયની અંદર જતા પહેલા હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનમાં આપણને જોવા મળે છે, જ્યારે યહોશુઆનું પુસ્તકનો તમે અભ્યાસ કરશો ત્યાં તમે પ્રભુના વચન તમે જોશો, 6 અધ્યાયની અંદર તમે અભ્યાસ કરશો ત્યાં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુએ યહોશુઆને કહ્યું, શું કહે છે? તમે 6 અધ્યાય અને બીજી કલમ વાંચો, ત્યાં શું કહે છે? વાંચો, વાંચવા માટે તમે ઝડપ રાખશો. યહોશુઆનો પુસ્તકનો 6 અધ્યાય અને બીજી કલમ. અને યહોવાએ યહોશુઆને કહ્યું કે હા, જો મેં યરીખોને તેનો રાજા તથા શૂરવીર પુરુષો તારા હાથમાં આપ્યા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ યહોવાએ યહોશુઆને શું કહ્યું? શું કહ્યું? વચનની અંદર લખવામાં આવ્યું છે,
યરીખોને તથા તેના રાજા અથવા શૂરવીર પુરુષોને તારા હાથમાં સોંપ્યા છે. યરીખો અહીં પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. બહુ જ કટ્ટર પ્રજા બની ગયેલી આપણને જોવા મળે છે અને બહુ જ વિપરીત જીવન જીવનારી પ્રજા આપણને જોવા મળે છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, જ્યારે યહોશુઆ પરમેશ્વરની સન્નિધિમાં આવે છે ત્યારે પ્રભુએ એમને જણાવ્યું કે મેં તારા હાથની અંદર આ પ્રજાને સોંપી છે. પરંતુ આ શૂરવીર પ્રજા હતી, એકદમ હટેલી પ્રજા હતી, એને હરાવવું કેવી રીતે? પ્રભુના વચનની અંદર તમે આગળ અને પાછળનો અધ્યાયનો અભ્યાસ કરજો. પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે. વિષયની અંદર આપણે જોવા માંગીએ છીએ. માત્ર મેં તમને આ બાબત, કેટલીક બાબતો હું તમને વિષય પહેલા હું તમને જણાવી રહ્યો છું. પ્રભુના વચનની અંદર જોવા મળે છે જ્યારે એ યરીખોનો નાશ કરવા માંગતો હતો, પ્રભુ વિનાશ કરવા માંગતો હતો, પણ એ સમયના અંતરે યહોશુઆ લોકોને કીધું કે પ્રભુએ મને કીધું છે મારા કહેવા પ્રમાણે સર્વએ કરવું. અને સર્વ પ્રજા યહોશુઆના કહેવા પ્રમાણે કરવા લાગી. પ્રભુએ એમને જણાવ્યું હતું એ પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એમને જણાવ્યું તો એક દિવસમાં 1 રાઉન્ડ મારવો, અને એમ કરીને 6 દિવસ રાઉન્ડ માર્યા અને 7મા દિવસે 7 રાઉન્ડ મારવાનો પ્રભુએ જણાવ્યું હતું. તમે નીચે પ્રમાણે અભ્યાસ કરજો. પરંતુ જ્યારે સર્વો એક મનના, એક ચેતના અને એક અવાજ પર ચાલનારા બન્યા, ત્યારે આપણને પ્રભુના વચનની અંદર જોવા મળે છે કે યરીખોનો કોટ એ તોડી પાડવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા. અહીં યરીખોના કોટને તોડવા માટે હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો. હથોડાનો ઉપયોગ કરવામાં આવ્યો, ઘણનો ઉપયોગ કરવામાં આવ્યો, જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો, કઈક હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો નહીં. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રભુએ પ્રભુના ભક્તની જોડે વાત કરી અને પ્રભુએ પ્રભુના ભક્તને જણાવ્યો અને પ્રભુના ભક્તે લોકોને જણાવ્યો અને લોકોએ એ વાતને ધ્યાનમાં લીધી અને ધ્યાનમાં લઈને એ પ્રમાણે કર્યું. અને સર્વ બે મનના ના થયા, પરંતુ એક મનના, એક ચિત્તના થાય છે. અને એ બાબત બનવાથી પ્રભુના દાસના કહેવા પ્રમાણે ચાલ્યા, એક મનના એક ચિત્તના થઈને જ્યારે 7મા દિવસે 7 રાઉન્ડ મારીને એક હુંકારો કરવામાં આવે છે, યરીખોનો કોટ પડી જાય છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, એક મનના એક ચિત્તના થઈને પ્રભુની સન્નિધિમાં આવવાથી ઘણા બધા ફાયદા થાય છે. પ્રભુના ભક્તના કહેવા પ્રમાણે ચાલવાથી ઘણા બધા ફાયદા થાય છે. આજે પ્રભુના વચનમાંથી હું તમને કહેવા માંગુ છું, સંગતમાં રહીને એક ચિત્તે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઘણા બધા ફાયદા આપણને થતા એ આપણને જોવા મળે છે. ઘણા બધા ફાયદાઓ આપણને પ્રાપ્ત થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને જણાવવા માંગુ છું પ્રભુના વચનની અંદર હવે વિષયની અંદર આપણે જોવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રેતના કૃત્યો એનો 2 અધ્યાયની અંદર તમે આવો. પ્રેતના કૃત્યો એનો 2 અધ્યાયની અંદર તમે આવો કે સંગતમાં રહીને જ્યારે એક મનના એક ચિત્તના થઈને પ્રભુને આગળ માંગણી કરી છે ત્યારે શું શું ફાયદા થાય છે, કેવા કેવા ફાયદા થાય છે. પ્રભુના વચનની અંદર તમે વાંચો પ્રેતના કૃત્યોનો 2 અધ્યાય અને 1 થી આગળ તમે વાંચો. શું કહે છે? 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. હાલેલુયા, હાલેલુયા. શું લખવામાં આવ્યું છે? એક વ્યક્તિ કે સર્વ. અહીં શું લખવામાં આવ્યું છે? આપણે અહીં લગભગ 100 થી વધારે ગામડાના ભાઈ બહેનો આવીને બેસીએ છીએ. 100 થી વધારે ગામોમાંથી આવીને આપણે અહીં આરાધના કરી રહ્યા છે. તો 100 થી વધારે ગામોમાંથી આપણે આવ્યા છે. આપણે એક સ્થળે ભેગા થવાનું વિચાર્યું ને, આપણે એક સ્થળે આવ્યા છે. એ પ્રમાણે અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે સર્વ એક સ્થળે એકઠા થયા અને શું કહે છે?
ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘોંઘવાટા જેવો અવાજ આવ્યો અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, જ્યારે પ્રભુની આગળ સંગતમાં રહીને એક મનના એક ચિત્તના થઈને આપણે પ્રભુની આગળ માંગણી કરીએ છીએ, પ્રભુની આગળ પોકારીએ છીએ, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પવિત્ર આત્માને પણ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વો એક સ્થળે એકઠા થયા ને એકઠા થઈને પ્રભુની આગળ આ પ્રાર્થના કરી રહ્યા છે, પ્રભુને આગળ પોકારી રહ્યા છે, પ્રભુને આગળ આરાધના કરી રહ્યા છે. અને પ્રભુને આગળ એ આરાધના કરવા દ્વારા એક મનના એક ચિત્તના થઈને પોકારવા દ્વારા એક વ્યક્તિને સર્વ વ્યક્તિએ પવિત્ર આત્માને પ્રાપ્ત કર્યું. સર્વ વ્યક્તિએ એકલાની મહેનત નહીં, બધાની મહેનત થકી ત્યાં બધા જ એ આશીર્વાદને પ્રાપ્ત કરે છે, બધા જ આશીર્વાદને પ્રાપ્ત કરે છે. હું તમને કહેવા માંગુ છું, હું તમને જણાવવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે કે તેઓ સર્વ પ્રભુની સન્નિધિમાં, અહીં જ્યારે પહેલો અધ્યાય 14મી કલમ વાંચો ત્યાં લખવામાં આવ્યું છે, એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. લાગુ રહ્યા હતા નહીં, લાગુ રહેતા એ પવિત્ર આત્મા ક્યારે પ્રાપ્ત કરે છે? એક દિવસે ભેગા વળવાથી નહીં, પરંતુ વચનની અંદર તમે અભ્યાસ કરશો, લખવામાં આવ્યું છે એ પ્રમાણે તેઓ સગળા સ્ત્રીઓ સહિત તથા ઈસુની માં મરિયમ અને તેના ભાઈઓ એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. લાગુ રહ્યા હતા નહીં. આપણે એક દિવસે સંગતમાં આવીને આશીર્વાદ શોધીએ, એક દિવસે સંગતમાં આવીને પવિત્ર આત્માને શોધીએ, એક દિવસે સંગતમાં આવીને કૃપાદાનને શોધીએ. મળશે હે? એક દિવસે પ્રભુની આગળ ઘૂંટણો ટેકાવીને એ અભિષેકને શોધીએ, એ સામર્થ્યને શોધીએ. મળશે. મોડું નહીં આપ્યું હોય તો કંઈ નહીં, હાથ આપ્યા છે ને, હાથ કેટલા જણને પ્રભુએ હાથ આપ્યા છે તો હલાવો. અમુક જણા હાલ નહીં દેના પ્રભુ હાથ, અમુક જણા હાથ નહીં દેખાત, પાછાડીથી ઘણા દેખાતી કઈ હાથ દેના હા પ્રભુ. હા, તો મુજાથી નહીં બોલાય કઈ નહીં, આજથી ભાઈ ઈશારો તો કહો જા, બરાબર, તો ખબર પડે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, સર્વ એક સ્થળે એક ચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતા હતા. અને પ્રાર્થનામાં લાગુ રહેવાથી પવિત્ર આત્માને પ્રાપ્ત કરે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીં તેઓ 50મા દિનના દિવસે ફરી તેઓ એકત્ર થાય છે અને તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા. આપણે સાબતના દિવસે એક સ્થળે આપણે એકત્ર થઈએ છીએ. બુધવાર સાંજની જાહેર સભામાં આપણે એક સ્થળે ભેગા થઈએ છીએ. શનિવાર સાંજની જાહેર સભામાં આપણે એક સ્થળે એકત્ર થઈએ છીએ. રવિવાર સવાર સાંજની જાહેર સભાની અંદર એક સ્થળે એકત્ર થઈએ છીએ. સોમંગળ અને ગુરુ અને શુક્રવારે સાંજે પ્રાર્થના સંગતની અંદર એક સ્થળે એકત્ર થઈએ છીએ. ને જ્યારે આપણે એકત્ર થઈએ છીએ ત્યારે પ્રભુના અભિષેકને આપણે પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. એ પણ ક્યારે? એકત્ર થઈને બીજી વાતો કરવાથી નહીં, પરંતુ પ્રભુની આગળ એક મનના એક ચિત્તના થઈને પ્રભુની સન્નિધિમાં બેસવાથી, પ્રભુની સન્નિધિમાં પકાર કરવાથી એ આશીર્વાદોને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો,
પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. અને એ પવિત્ર આત્મા પ્રાપ્ત કરે છે. ને પવિત્ર આત્મા એ કયો પવિત્ર આત્મા છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે, પવિત્ર આત્મા એટલે સત્યના આત્મા છે. હાલેલુયા, હાલેલુયા. અને એ પવિત્ર આત્મા જ્યારે આપણને પ્રાપ્ત થાય છે, એ સત્યના આત્મા પ્રાપ્ત થાય છે. ને જ્યારે સત્યના આત્મા પ્રાપ્ત થાય છે, ત્યારે પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે એ સર્વ સત્યમાં ધરનારો પવિત્ર આત્મા છે. હાલેલુયા, હાલેલુયા. એ સર્વ સત્યમાં ધરનારો પવિત્ર આત્મા છે. અને એ પાછો સદાના માટે આપણી સાથે રહેનારો આત્મા છે. હાલેલુયા, હાલેલુયા. આજે તમારી જાતને તમે તપાસો, તમારા જીવનને તમે તપાસો, તમારા અંતઃકરણને તમે તપાસો, તમારા હૃદયને તમે તપાસો કે એ પવિત્ર આત્મા તમારા જીવનમાં છે. હૃદય પર હાથ મૂકીને પૂછો, એ પવિત્ર આત્મા મારા જીવનમાં છે? તમે પોતાની જાતને પૂછો, એ પવિત્ર આત્મા મારા જીવનમાં છે? જો ના હોય તો મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રાપ્ત કરવાની જરૂર છે. એ પ્રાપ્ત કરવાની જરૂર છે. એ પવિત્ર આત્માને મેળવવાની જરૂર છે. અને ક્યારે આપણે મેળવી શકીએ છીએ? પ્રભુની સન્નિધિમાં એક ભૂખ અને તરસ સહિત આવવા દ્વારા, એક ભૂખ અને તરસ સહિત પ્રભુને આગળ આવવા દ્વારા, અને આત્માથી અને સત્યતાથી એ જીવિત પરમેશ્વરની આરાધના કરવા દ્વારા એ આત્માને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એ અભિષેકને પ્રાપ્ત કરી શકીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. બંને હાથોને ઊંચા ઉઠાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. હાથોને હલાવીને બોલીએ હાલેલુયા, હાલેલુયા. બોલીએ પ્રભુ ઈસુ મસીહ કે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવા દ્વારા શું શું થઈ શકે છે? સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવા દ્વારા પવિત્ર આત્માને આપણે મેળવી શકીએ છીએ. સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવા દ્વારા મારા પ્રિય ભાઈ બહેનો, યરીખો જેવી દિવાલોને પણ પાડી શકીએ છીએ. યરીખો જેવી કોટને પણ આપણે પાડી શકીએ છીએ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે જો એ પવિત્ર આત્મા તમારી પાસે નથી તો આજે એના માટે તમારે મહેનત કરવું જરૂરી છે. એમ કે પવિત્ર આત્મા એ પ્રાપ્ત કરવો જરૂરી છે. એમ કે અહીં જે વ્યક્તિએ પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો એ સર્વ એ પવિત્ર આત્માથી ભરપૂર થયા હતા. અને પવિત્ર આત્માથી ભરપૂર થયા તો મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એમની સાથે દિવસે કે રાત્રે વાતને વ્યવહાર કરતો હતો. પ્રભુ એમને ચલાવતો હતો, પ્રભુ એમને દરતો હતો, પ્રભુ એમને માર્ગદર્શન આપતો હતો, પ્રભુ એમને સગળી બાબતો સમયે સમયે પૂરું પાડતો હતો. હાલેલુયા, હાલેલુયા. આજે પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો જરૂરી છે. એ પવિત્ર આત્માને પ્રાપ્ત કરવો જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પવિત્ર આત્મા આપણી પાસેથી જતો ના રહેવો જોઈએ. આજે ઘણા બધા ભાઈ બહેનો છે જેઓએ મહેનત કરવાનું છોડી દીધું છે. ઘણા બધા ભાઈ બહેનો છે જેઓએ પ્રભુની આગળ મસ્તકો નમાવાનું છોડી દીધું છે. ઘણા બધા ભાઈ બહેનો છે જેઓએ પ્રભુની આગળ હાથો જડવાનું છોડી દીધું છે. ઘણા બધા ભાઈ બહેનો છે જેઓએ પ્રભુ મંદિરમાં આવવાનું છોડી દીધું છે. આજે એવો એક ખાલી માટલા જેવા થઈ ગયા છે, ખાલી ખોખા જેવા થઈ ગયા છે. પવન આવે અને ઉડી જાય. આજે અમારા પ્રિય ભાઈ બહેનો, એમની પાસેથી પવિત્ર આત્મા જતો રહ્યો છે. જે પવિત્ર આત્મા આપવામાં આવ્યો હતો એ જતો રહ્યો છે. જે અભિષેક આપવામાં આવ્યો હતો એ અભિષેક જતો રહ્યો છે. હું તમને કહેવા માંગુ છું, એ અભિષેક જતો ના રહેવો જોઈએ. એ પવિત્ર આત્મા આપણી પાસેથી જતો ના રહેવો જોઈએ. ઘણા બધા છે, તમે તમારી જાતને તપાસો. એકબીજા બાજુ જોવા કરતા પોતાની જાતને તપાસો. પોતાના જાતને તમે બરાબર ખોળો કે શું એ પવિત્ર આત્મા રહેલો છે કે જતો રહ્યો છે. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે
તમે સામર્થ્ય પામશો. જ્યારે પવિત્ર આત્મા તમારી સાથે રહેશે એ તમને સર્વ સત્યની અંદર ધરશે. પવિત્ર આત્મા તમને ખોટા કાર્યથી બચાવશે. પવિત્ર આત્મા તમને ખાડામાં પડતા બચાવશે. પવિત્ર આત્મા તમને કરજામાં પડતા બચાવશે. પવિત્ર આત્મા તમને બરબાદ થતા બચાવશે. આજે તમારી બરબાદી કેમ છે? આજે તમે કરજામાં કેમ છો? આજે તમે કેમ ખાડામાં પડી ગયા છો? આજે કેમ તમે અંધકારમાં પડી ગયા છો? અજવાળામાં કેમ નથી આવી શકતા? કેમ કે જે સત્યના આત્મા તમને અગવાઈ કરવો જોઈએ એ આત્માને તમે પ્રાપ્ત કર્યો નથી. એ આત્માને તમે ગુમાવી નાખ્યો છે અથવા હજુ સુધી પ્રાપ્ત કર્યો નથી. એ આત્માને તમે સ્થાન આપ્યું નથી અથવા એ આત્માને તમે ગુમાવી બેઠા છે. બેમાંથી એક છે. આજે હું તમને કહેવા માંગુ છું, એ પવિત્ર આત્માને તમે પ્રાપ્ત કરો. એ પવિત્ર આત્માને પ્રાપ્ત કરો. એ પવિત્ર આત્મા સત્યના આત્મા છે જે સર્વ સત્યની અંદર ધરે છે ને સદાના માટે એ આપણી સાથે રહે છે. વચન કહે છે માતા પોતાના ધાવણા બાળકને મૂકી દેશે, તજી દેશે, પરંતુ હું તમને ક્યારે મૂકનાર નથી, ક્યારે તજનાર નથી. આજે તમે એકલા કેમ પડી ગયા છો? કેમ કે તમે પવિત્ર આત્માને છોડી દીધું છે. તમે પરમેશ્વરને દૂર કર્યો છે. પરમેશ્વર તમારી સાથે ના રહે એના માટે તમે પરમેશ્વરને દૂર કર્યું છે. એ પવિત્ર આત્માને તમારી સાથે તમે વાસો કરવા દેતા નથી. દુર્ગંધને ભરો છો. દુર્ગંધને ભરો છો. પ્રભુના દાસે આપણને જણાવ્યું કે વચનો પર પ્રેમ કરો. આજે આપણે વચનો પર પ્રેમ કરવાનું છોડી દીધું છે. પ્રેમ કરવાનું છોડી દીધું છે. પ્રેમ આના પર આવી ગયો છે. પ્રેમ આના પર આવી ગયો છે. પ્રેમ આના પર આવી ગયો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે વચનો પર પ્રેમ કરનારા બનીએ, પ્રભુ પર પ્રેમ કરનારા બનીએ. અને જ્યારે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રમાણે આપણે ચાલીશું તો આપણે એ પવિત્ર આત્માને ગુમાવીશું નહીં, પરંતુ પવિત્ર આત્મા યોગ્ય સમયે એ તમને અગવાઈ કરતા રહેશે. યોગ્ય સમયે તમારા માટે નવા માર્ગને ખોલશે. યોગ્ય સમયે તમારા માટે આશીર્વાદની બારીઓને ખોલશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે મહેનત કરો છો, નિષ્ફળતા કેમ છે? નિષ્ફળતા કેમ છે? તમે મહેનત કરો છો, નિષ્ફળતા કેમ છે? એક સામાન્ય ઉદાહરણ આપણે લઈએ. અત્યારે આપણે ખેતરની અંદર ડાંગર કર્યું છે, ભાત રોપ્યું છે, બરાબર? રોપવા તો રોપી દીધું છે, પરંતુ એનું વૃદ્ધિ કરવું, એના પર ફળ લાવો, એના પાછળ બી મહેનત કરવી પડશે ને. ખતાર પાણી કરવું પડશે ને. ખતાર પાણી કરવું પડશે ને. ખતાર પાણી કર્યા બાદ કંઈ પણ હજુ એ વૃદ્ધિ થશે, એની અંદર ફળ બી લાગશે, પરંતુ એની પાછળ કંઈ બી મરઘી આવે, કંઈ બી બીમારી આવે તો એની અંદર પાછી કંઈ દવા ને એવું કરવું પડશે ને. કરવું પડશે કે નહીં? કરતા છે ને. તો એ આપણને એનું પ્રતિફળ મળે છે, બરાબર? સમય પર વાળીએ છે, સુકાવીએ છે, ઝૂડીએ છે, કચરો અલગ કરીએ છે, સારું ભરીએ છે, વેચીએ છીએ, તો એનું ઇન્કમ આપણને મળે છે. હું તમને કહેવા માંગુ છું, આપણે પ્રભુની સાનિધ્યમાં રોપાયેલા છે, બરાબર? પરંતુ આપણને ખબર છે કે મને અહીંથી ખતર અને પાણી મળી રહેશે, બરાબર? મને ખબર છે કે મને અહીંથી ખતર ને પાણી મળી રહેશે, અને આ ખતર ને પાણીને હું મેળવતા રહીશ અથવા મેળવતી રહીશ તો મારી વૃદ્ધિ થશે. તો આપણા મૂળિયા ત્યાં પસારવા પડે કે નહીં? હે? પસારવા પડે ને. ખેતી કરીએ છીએ એની અંદર આપણે બધી જ બાબતોને ધ્યાન આપીએ છીએ. પથ્થરને વાવે પહેલાં કાઢી નાખીએ છીએ,
કારણ કે દોગડો નડી જાય મૂળીને ફેલાયા દે રે. હા, અત્યારે ઝાડ રોપી રહ્યા હતા, વૃક્ષ રોપી રહ્યા હતા, ત્યારે ફોરેસ્ટર સાહેબ, ટ્રસ્ટી ફોરેસ્ટર સાહેબ ગંજીભાઈ, એમને એક ખાડાની અંદર પ્લાસ્ટિક જોયું તો એમણે કીધું કે પહેલા પ્લાસ્ટિક કાઢી નાખીએ, નુકસાનકારક છે. શું હું તમને કહેવા માંગુ છું, જે આપણને નડે છે મૂળિયા ફેલાવાના માટે, એ વહેતી નોંધી પાસે મૂળિયાને ન પહોંચવા આવનારી બાબતો છે, એને દૂર તો કરવો પડે ને. જો દૂર કરીશું તો જ આપણે આશીર્વાદને પ્રાપ્ત કરીશું, તો જ ત્યાંથી નીકળતું પાણીને પ્રાપ્ત કરીશું, તો જ ત્યાંથી મળતું ખાતરને પ્રાપ્ત કરીશું, તો જ આપણે ફળ આપી શકીશું અને ફળ મળશે. આજે એ પવિત્ર આત્મા આજે મારા પ્રિય ભાઈ બહેનો ઘુમાવી રહ્યા છે. કેમ? જે નડતાલ બાબત છે એને દૂર કરી રહ્યા નથી. જે નડી રહ્યું છે એને વિશેષ દિવાલ બનાવવા આપીએ છીએ, નાનો પથ્થર છે એને મોટો થવા દઈએ છે, અને મોટો થઈ જાય પછી મારા પ્રિય ભાઈ આખો માર્ગને બંધ કરી નાખે છે. હું તમને કહેવા માંગુ છું, આજે તમારી જાતને તમે તપાસો, સંગતમાં રહીને પ્રભુની આગળ મહેનત કરનારા બનો. એકલા ના પડો, સંગતમાં બની રહો, સંગતમાં બનીને પ્રભુની આગળ મહેનત કરનારા બનો, કે જેથી કરીને આવતા અવરોધો, આવતા પથ્થરો એ તમારાથી દૂર થાય અને વહેતું પાણીની અંદર તમારા મૂળિયા પસરી શકે અને ખતર પાણી તમને મળી રહે અને તમે ફળદાયક બનો. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવા દ્વારા શું થઈ શકે છે? સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવા દ્વારા, એ મહેનત કરવા દ્વારા એ પવિત્ર આત્માને મેળવી શકીએ છીએ. ને એ પવિત્ર આત્મા એવો છે જે સત્યના આત્મા છે. એ જૂઠાણામાં લઈ જતો નથી, બરબાદીમાં લઈ જતો નથી, ગરીબાઈમાં લઈ જતો નથી, અંધકારમાં લઈ જતો નથી, ખાડામાં લઈ જતો નથી, પરંતુ એ જ પવિત્ર આત્મા આપણને અજવાળામાં લાવે છે, અંધકારમાંથી અજવાળામાં લાવે છે, ગરીબાઈમાંથી ધનવાનમાં લાવે છે, બરબાદીમાંથી પ્રભુ આપણને એક સારી ઇન્કમ મળે, સારા આપણને નાણાં મળી રહે, આપણે સારી રીતે જીવન જીવીએ, ત્યાં એ આપણને દોરી લાવે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે પવિત્ર આત્માને તમે પ્રાપ્ત કરો. એ પવિત્ર આત્માને તમે ગુમાવશો નહીં, એ પવિત્ર આત્માને તમે જતો કરશો નહીં. એક વખત જતો રહ્યો પાછો પ્રાપ્ત કરો, તમારા માટે મહેનત માંગશે, પાછું પ્રાપ્ત કરવા માટે મહેનત માંગશે. આજે હું તમને જણાવવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પહેલી બાબત આપણે શીખી રહ્યા છે, સંગતમાં રહીને. મુખ્ય બાબત છે, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે? પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી બાબત તરફ આપણે જોવા માંગીએ છીએ. પ્રભુનું વચન વાંચીએ, પ્રયત્ન કૃત્યો 2 અધ્યાય 41 થી 47 કલમને વાંચીએ. ત્યારે જેવો તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા, અને તે જ દિવસે 3,000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. બધા ભયભીત થયા, અને પ્રેરિતોથી ઘણા અદ્ભુત કૃત્યો તથા ચમત્કારો થયા. સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેર ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે. બીજી બાબત શું કહે છે? પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર આપણે વાંચીએ છીએ. બીજી બાબતે નાશમાં જતા આત્માનો બચાવ થાય છે. નાશમાં જતા આત્માઓનો બચાવ થાય છે. એ ક્યારે થાય છે? પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ છીએ. અહીં શું કહે છે? પિત્તર જ્યારે ઊભા રહીને શિક્ષણ આપી રહ્યો હતો, ભાષણ કરી રહ્યો હતો, ને એ સમયની અંતરે મારા પ્રિય ભાઈ બહેનો 3,000 માણસો ઉમરાયા. એક ભાષણની અંદર, એક શિક્ષણની અંદર 3,000 માણસો ઉમરાયા.
પિત્તર તો ખાલી બોલી રહ્યો છે, પિત્તર તો ખાલી બોલી રહ્યો છે, પિત્તર તો ખાલી શિક્ષણ આપી રહ્યો છે, છતાં પણ 3000 માણસો ઉંબરાયા. એની પાછળ શું હતું? એની પાછળ શું હતું? વચનની અંદર આપણે ધ્યાન આપીએ છીએ. પહેલો અધ્યાય 15મી કલમની અંદર તમે વાંચો શું કહે છે? તે દિવસોમાં ભાઈઓની વચમાં તે વખતે આશરે 120 માણસો ભેગા હતા. પિત્તરે ઊભા થઈને કહ્યું કે કેટલા ભેગા રહેતા હતા? હે? આશરે કેટલા ભેગા રહેતા હતા? એમાંનો પિત્તર બી હતો કે નહીં? હતો ને. અને જ્યારે પિત્તર ભાષણ આપી રહ્યો હતો ત્યારે 119 વ્યક્તિઓ શું કરી રહ્યા હતા? શું કરી રહ્યા હતા? શું કરી રહ્યા હતા? હે? સાંભળતા હતા જ, પરંતુ ઘણા બધા લોકો સાંભળતા હતા, એમનો બચાવ થાય એના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. એમનો બચાવ થાય એમના માટે પ્રાર્થના કરી રહ્યા હતા. અહીં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, શું કહે છે? તેઓ નિત્ય મંદિરમાં એક રીતે હાજર રહેતા, નિત્ય મંદિરમાં એક રીતે હાજર રહીને પ્રાર્થના કરતા હતા, પ્રભુને આગળ પોકારતા હતા. માટે નાશમાં જતા આત્મા, અંધકારમાં પડેલા આત્મા, વ્યસનની અંદર પડેલા, જિંદગીને બરબાદ કરી રહેલા, મૂર્તિ પૂજાની અંદર પડેલા એવા વ્યક્તિઓનો બચાવ થાય એના માટે મહેનત કરી રહ્યા હતા. એવા વ્યક્તિઓનો બચાવ થાય એના માટે મહેનત કરી રહ્યા હતા. સેવકો એમનું કામ કરી રહ્યા હતા, પરંતુ મંડળી એમની પાછળ પ્રાર્થના કરી રહી હતી. મંડળી આ ઘૂંટણને ઢીલા ના થવા દીધા હતા, ઘૂંટણને લથડવા દીધા ના હતા, હાથોને ઢીલા થવા ના દીધા હતા. હાથોને મજબૂત કરીને, હાથ જોડીને, હાથ પસારીને, ઘૂંટણો પર રહીને મંડળી પ્રાર્થના કરી રહી હતી. અને જ્યારે પ્રાર્થના કરી રહી હતી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્ર આત્મા, સત્યના આત્મા ત્યાં કાર્ય કરવા લાગે છે. જેવો અસત્યમાં ચાલતા હતા, જેવા અંધકારમાં પડેલા હતા, જેવા બરબાદીમાં હતા, જેવા ગરીબીમાં હતા, એમનો બચાવ થાય છે અને પ્રભુને સ્વીકારી લે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એમ કરીને મંડળીની અંદર તારણ પામનારાઓની સંખ્યા એ વૃદ્ધિ પામે છે. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, આજે કેટલા જણ મંડળીમાં રહીને પ્રાર્થના કરે છે? સેવકોના માટે કેટલા જણ પ્રાર્થના કરે છે? કેટલા જણ છે જે સેવકોના માટે પ્રાર્થના કરે છે? કેટલા જણ છે સેવકના માટે પ્રાર્થના કરે છે? બહુ ઓછા છે. કેટલા જણ છે જેઓ અઠવાડિયામાં એક વખત તો પ્રાર્થના મીટિંગમાં આવીને પ્રાર્થના કરે છે? અઠવાડિયામાં એક વખત આવીને પ્રાર્થના કરે છે. એવા કેટલા જણ છે? હાથ બતાવો, હાથ બતાવો. હાથ જવાના છે તમારા. કેમેરા લાલ બિલે માન નહીં લિયા કરતો. લાલ બિલે, હા, કોલે જાણે ખબર પડે. હા, હાથ એક દેખાડ જા. કોલે જાણે અઠવાડિયામાં એક વખત દેવના મંદિરમાં એને ઘૂંટણને ટેકાવતા હે. જાહેર સભામાં નહીં, બુધવારે નહીં, શનિવારે નહીં, રવિવારે સાંજની સભામાં નહીં, સોમ મંગળ અને ગુરુ શુક્ર જે પ્રાર્થના સભા છે, અમે કોલે જાણે એને પ્રાર્થના કરતા હે. હાથ દેખાડા. હાથ ને નીચે કો રાખ્યો, મેં હાથ દેખાડા. કોલે જાણે હતા, કોલે જાણે હતા. વિદ્યા તો કહેશે તો કોલે જાણે હતા. હા, આમ થઈ તો અમુક હાથ ઊંચે નહીં કહતા. હાથ દેખાય કંઈક તો? હા, શરમિયા જોજે, શરમિયા જોજે. મંડળીની વૃદ્ધિ કહેકાની હોય. મંડળીમાં તારણ પામનારા સંખ્યા કહેકાની હે. નાશમાં જતા આત્મા કહેકાની ઉમરાય. દાઉદ વીણા વાગાડે, સાઉલમાંથી દુષ્ટાત્મા કહેકે નીકળે. હા, અભિષેક ક્યારે ઉતરે? અભિષેક ક્યારે કામ કરે? પોતાના સામર્થ્યથી ગાવાથી કશું ના થાય, પોતાના સામર્થ્યથી વગાડવાથી કશું ના થાય, પોતાના સામર્થ્યથી કરવાથી કશું ના થાય. પ્રભુની આગળ ઘૂંટણો ટેકવો, પ્રભુની આગળ ઘૂંટણો ટેકવો.
કોઈ પણ હાથ ના દેખાય. અઠવાડિયામાં એક વખત જાહેર સભામાં આવીએ છીએ, પરંતુ પ્રાર્થના સભામાં જ્યારે પ્રાર્થના સભાઓની વાત આવે છે ને, ત્યારે બધાને તકલીફો ચાલુ થઈ જાય છે. હું હરેક વ્યક્તિને જણાવવા માંગુ છું, પરમેશ્વરની સાનિધ્યમાં જ્યારે તમે આવો છો, પરમેશ્વરની સાનિધ્યમાં આવો છો ત્યારે અઠવાડિયેથી અઠવાડિયે નહીં, પરંતુ પરમેશ્વરની સાનિધ્યમાં સ્પેશિયલ મસ્તકો નમાવવા માટે પણ આવો. પ્રભુની આગળ, પ્રભુની સાથે વાતને વ્યવહાર કરવા માટે આવો. પ્રભુને આગળ ઘૂંટણે પણ ટેકવો. અરે જેવો મારો અવાજ સાંભળે છે, જેઓ યુટ્યુબના માધ્યમથી પણ જેઓ સાંભળી રહ્યા છે, જેઓ વચનો સાંભળશે, હરેકને કહેવા માંગો છો, તમારી મંડળીની અંદર તમે રવિવારથી રવિવાર નહીં, પરંતુ પ્રાર્થના પણ તમે કરો. દરવાજો રવિવારથી રવિવારે ના ખોલો, પરંતુ આખું અઠવાડિયે દરવાજે ખોલો અને પ્રાર્થનાની ટીમ બનાવીને પ્રાર્થના કરવાનું ચાલુ રાખો. આજે ઘણા બધા અંધકારમાં પડી રહ્યા છે, એમનો બચાવ થશે. ઘણા બધા અંધકારમાં પડી રહ્યા છે, એમનો બચાવ થશે. ઘણા બધા નાશમાં જઈ રહ્યા છે, એમનો જીવ ગુમાવી રહ્યા છે, એનો બચાવ થશે. ઘણા બધા આત્મહત્યા કરી રહ્યા છે, આત્મહત્યાની પ્રેરણાથી આજે એમનો બચાવ થશે. ઘણા બધા પરિવારો તૂટી રહ્યા છે, એ પરિવારોનો બચાવ થશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે પ્રાર્થના ક્યાં છે? પિત્તર જ્યારે શિક્ષણ આપી હતો, એની પાછળ પ્રાર્થના કરી રહ્યા હતા. આજે અહીં કેટલાક બેસે છે પાછળ, જેવા બેસીને ઊંઘ્યા કરે છે, બેસીને મોબાઈલની અંદર મેથી માર્યા કરે છે, બાઇબલની કઈની મોબાઈલની અંદર મેથી માર્યા કરે છે. તો કેટલાક ઊંઘ્યા કરે છે, કેટલાક વાતો કર્યા કરે છે. પિત્તર જ્યારે ભાષણ આપતો હતો, આશરે 120 ભેગા મળીને આરાધના કરતા હતા. એમાંનો એક ઉભો રહીને બોલી રહ્યો હતો, પરંતુ 119 પ્રાર્થના કરી રહ્યા હતા, 119 પ્રભુની આગળ પોકારી રહ્યા હતા. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, 3,000 વ્યક્તિઓ નાશમાં જતાનો બચાવ થયો. આજે તમે તમારા પરિવારને બચાવી શક્યા છો? આજે તમારા કુટુંબને બચાવી શક્યા છો? આજે વિચારવાની જરૂર છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ વિચારવાની જરૂર છે. હું તમને જણાવવા માંગુ છું, આજે પ્રભુની સાનિધ્યમાં નમનારા બનો. મેં ગત દિવસોની અંદર જણાવ્યું હતું, વડીલોએ આ દિવસે પ્રાર્થના કરવાનો. એક વડીલ મને દેખાય તો ખરો, એક વડીલ ના આવે. બહેનોને મેં કીધું તો આવો તો ખરા, 1 થી 2 વડીલ બહેનો આવીને પ્રાર્થના કરતી હતી. શું છે? પ્રાર્થનાને મહત્વ નથી આપતા. પ્રાર્થનાથી મહત્વ નહીં આપતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે કંઈ પણ કરવાનો હોય, એ પ્રાર્થના પર વધારે મહત્વ આપતો હતો, પ્રાર્થના કરતો હતો. કોયરવાળાને ગુરુવાર આપીએ છીએ, ગુરુવારે એક કોયરનો સભ્ય દેખાય તો ખરું? મને એક સભ્ય ના દેખાય. શુક્રવારે જાહેર પ્રાર્થના સભા રહે છે, એની અંદર કોઈ ના દેખાય. પ્રાર્થનાની વાત આવે ત્યારે બધાના હાથ પગ ઢીલા થઈ જાય છે, શરીર દુખવા લાગશે. હું કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જ્યાં સુધી તમે એક મનના એક ચેતના થઈને પ્રભુની સાનિધ્યમાં મસ્તક નમાવશો નહીં, જ્યાં સુધી પ્રભુની આગળ ઘૂંટણે ટેકાવશો નહીં, ત્યાં સુધી તમને કોઈ ફાયદો નથી. કોઈ ફાયદો નથી મળવાનો આપણને. જે છે તે પ્રાર્થનાની અંદર સામર્થ્ય છે, પ્રાર્થનાની અંદર પરાક્રમ રહેલો છે, પ્રાર્થનાની અંદર અધિકાર રહેલો છે. પ્રાર્થના લીડરોનો આભાર માનું છું, પ્રાર્થના લીડરોનો આભાર માનું છું. 3 વ્યક્તિ નિયમિત આવીને પ્રાર્થના કરે છે, 3 વ્યક્તિ નિયમિત આવીને પ્રાર્થના કરે છે, બીજા કોઈ નથી. હું તમને કહેવા માંગુ છું, શું એ પવિત્ર આત્મા તમે પ્રાપ્ત નથી કર્યો? જો પવિત્ર આત્મા નથી પ્રાપ્ત કર્યો માટે તમને ઊંઘવાની પ્રેરણા થાય છે, પ્રભુની સાનિધ્યમાં ઘૂંટણો ટેકવાની પ્રેરણા થતી નથી. તમને ટીવી જોવાનું મન થાય છે, પ્રભુની સાનિધ્યમાં ઘૂંટણો ટેકવાનું મન થતું નથી. તમને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર ચેટિંગ કરવાનું મન થાય છે, પણ આંખો બંધ કરવાનું, હાથો જણવાનું મન થતું નથી. કેમ કે પવિત્ર આત્મા નથી. તમને અહીં ત્યાં જઈને બેસીને ગપ્પા મારવાનું મન થાય છે, એકબીજાને બુરાઈ કરવાનું મન થાય છે, પરંતુ પ્રભુની સાનિધ્યમાં આવીને પ્રભુની આગળ મસ્તક નમાવવાનું મન થાય છે નહીં, કેમ કે એ આત્મા નથી. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, હું આપણા મંડળીના સ્વર્ગવાસી એવા શાંતુ દાદા પ્રાર્થના લીડરનો આભાર માનું છું. જ્યારે સ્વર્ગવાસી ડૉક્ટર બિશોપ સાહેબે જ્યારે એમને જવાબદારી આપી કે પ્રાર્થના લીડર તરીકે એમને મંડળીની અંદર નિયુક્ત કરવામાં આવ્યા, ગમે તેવો વરસાદ આવે, ગમે તે એવી રેલ જાય, પરંતુ એક દિવસ પણ આવવાનું ટાળતો ન હતો.
એની દોડ, એની પ્રાર્થના એવી હતી. મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માગું છું, આજે આપણી પ્રાર્થનાઓ કેવી છે? આપણી પ્રાર્થનાઓ કેવી છે? આજે વિચારવા જેવું છે, સમજવા જેવું છે. અને જ્યારે એ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે હૃદય તૂટી જાય છે. આંખોની અંદર આંસુ તમે જોઈ શકો નહીં, પરંતુ હૃદયના આંસુ એ પ્રભુ જોઈ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માગું છું, મારો બચાવ થયો છે તો મારી જવાબદારી છે જેઓ અંધકારમાં છે તેઓને બચાવવાનો. અહીં બેઠેલા જેઓનો બચાવ થયો છે એઓની જવાબદારી છે જેઓ અંધકારમાં પડેલા છે એઓનો. આપણે પોતાનો બચાવ કરીને પોતા આશીર્વાદી થઈને આપણા પૂરતા આપણે આશીર્વાદોને સ્મિત રાખીએ છીએ. હું તમને કહેવા માગું છું, ભલે તમે પહોંચી શકતા નથી, ભલે તમે જઈ શકતા નથી, પરંતુ પ્રભુને આગળ ઘૂંટણે ટેકવીને તમારી પ્રાર્થનાને ત્યાં પહોંચાવી શકો છો. તમારી પ્રાર્થનાને ત્યાં પહોંચાવી શકો છો. પ્રભુને પકારશો, પ્રભુ સ્વર્ગદૂતોને ત્યાં મોકલીને પ્રભુ એમના જોડે વાત કરશે અને પ્રભુ એમને દર્શન આપશે ને પ્રભુ એમને ધરી લાવશે, એમનો બચાવ થશે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પિત્તર જ્યારે શિક્ષણ આપી રહ્યો હતો ત્યારે શિક્ષણ દરમિયાન મંડળી એમના માટે પ્રાર્થના કરી રહી હતી. અને પ્રાર્થના કરી રહી હતી માટે મારા પ્રિય ભાઈ બહેનો મંડળીની અંદર વૃદ્ધિ થવા લાગી. મંડળીની અંદર વૃદ્ધિ થવા લાગે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને જણાવવા માગું છું, આજે પ્રભુની આગળ નિત્ય પ્રાર્થના કરનારા બનીએ. અમુક અમુક દિવસોને નિત્ય પ્રાર્થના કરનારા બનીએ. વચનની અંદર લખવામાં આવ્યું છે તેઓ નિત્ય મંદિરમાં એક રીતે હાજર રહેતા. રહેલા નથી લખેલું, એક દિવસ નથી, રહેતા હતા. એક દિવસ રહ્યા ન હતા, રહેતા, નિત્ય પ્રાર્થના કરવાના માટે હાજર રહેતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે જો ઈચ્છો છો જો પ્રભુનું મહાન કાર્ય, તો આ મસ્તકોને નમાવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, બીજી બાબત આપણને જોવા મળે છે, નાશમાં જતા આત્માનો બચાવ થાય છે. આજે મંડળી એક નિત્ય પ્રાર્થના કરે છે જેઓ દારૂ વ્યસનમાં પડેલા છે એમના માટે, અને જેઓ મૂર્તિપૂજાની અંદર છે, જેઓ સુખ શાંતિની સદમાં ત્યાં ભટકી રહ્યા છે એમના માટે મંડળી નિત્ય પ્રાર્થના કરે છે. અને પ્રભુના આભાર માનીએ કે આ મંડળી પ્રભુએ વાંજણી થવા દીધી નથી. પ્રભુ દર રવિવારે ઓછામાં ઓછો એક આત્માને પણ પ્રભુ દરી લાવે છે. માટે પ્રભુના આભાર માનીએ. હાલેલુયા, હાલેલુયા. બચેલા વ્યક્તિઓ છે જેઓ બચેલા છે, પરંતુ જેઓ નથી બચ્યા એમના માટે આપણે મહેનત કરવાની જરૂર છે. એમના માટે મહેનત કરવાની જરૂર છે. આજે એક રીતે પ્રાર્થના કરવા દ્વારા, પ્રભુને આગળ મહેનત કરવા દ્વારા મારા પ્રિય ભાઈ બહેનો, નાશમાં જતા આત્માનો બચાવ થાય છે. ત્રીજી બાબત આપણને જોવા મળે છે, પ્રયત્ન કૃત્ય 3 અધ્યાય અને 6 કલમ શું કહે છે? પણ પિત્તરે કહ્યું કે સોનું રૂપો તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ચાલતો થા. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણને જોવા મળે છે, બીમારીઓને છુટકારો પ્રાપ્ત થાય છે. પ્રભુને આગળ જ્યારે પ્રાર્થના કરીએ છીએ ને સંગતમાં રહીને, આજે મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે બીમારીઓને છુટકારો મળે છે, બીમારીઓને સાજાપણું મળે છે. ગાંડા ગેલા સાજાપણો પ્રાપ્ત કરે છે. કેન્સરથી પીડિત લોકો સાજાપણા પ્રાપ્ત કરે છે. લીવર ખરાબ હોય, પ્રભુ એમને સાજાપણું આપે છે. મારા પ્રિય ભાઈ બહેનો, અંત શ્વાસ ઘૂંટી રહ્યા હોય, જેમનો અંત ના આવ્યા હોય તો પણ અંતનો શ્વાસ ઘૂંટી રહ્યા હોય, પ્રભુ એમને નવું જીવન આપે છે. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે, પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. આજે અહીં ઘણા બધા એવા બેઠા છે જેઓના માટે રડવાની તૈયારી કરી હશે. રડવાની તૈયારી, પરિવારો મળવા આવવાનું શરૂઆત કરી દીધી હશે, પરંતુ જ્યારે મુલાકાત લીધી ત્યારે હજુ સુધી અહીં બેઠા છે, રડવાવાળા જોઈ છે, પરંતુ પ્રભુએ એમને હસતા કર્યા છે. પ્રભુએ એમને નવું જીવન આપ્યું છે. શું છે? પ્રાર્થના એ પરિસ્થિતિને બદલે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનો મહિમા હજુ થાય, પ્રભુના વિવિધ ચમત્કારો હજુ થાય, તો મારા પ્રિય ભાઈ બહેનો, આજે પરમેશ્વરની આગળ એ પ્રાર્થના કરવાની જરૂર છે. પ્રભુ
મારા પ્રિય ભાઈ બહેનો, લોકોને પવિત્ર મંદિરમાં પગ મૂકતાની સાથે પ્રભુ સાજાપણા આપે છે. પગ મૂકતાની સાથે સાજાપણા આપે છે. ગત દિવસોની અંદર લોકોએ ઘણી બધી એવી સાક્ષી આપી અને સાક્ષીઓ આપી રહ્યા છે. લોકો હજુ આ રસ્તા પર આવતા ચર્ચ પાસે હજુ આવી પહોંચતા નથી ને લોકો સાજાપણું પ્રાપ્ત કરે છે. લોકો સાજાપણું પ્રાપ્ત કરે છે. લોકો છુટકારો પ્રાપ્ત કરે છે. શરીરની અંદર એકદમ શરીર હળકું થઈ જાય છે. નમળાઈઓ દૂર થાય છે. ઘણા બધા ચર્ચની અંદર પગ મૂકતાની સાથે એ સાજાપણાને પ્રાપ્ત કરે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યારે અને હજુ પણ જો પ્રાર્થના કરે છે એમની સાથે આપણે જોડાઈને પ્રાર્થના કરીશું, તમારા પ્રિય ભાઈ બહેનો નામ લેતાની સાથે સાજાપણું પ્રાપ્ત કરશે. અને હજુ પણ ઘણા બધા એવા ભાઈઓ અને બહેનો છે, ઘણા બધા કહે છે કે સાહેબ અમે તમારા પર ફોન કરતા હતા, ફોન ના લાગ્યો, પરંતુ ફોન કરતાની સાથે અમને સાજાપણું મળી ગયું. ફોન કરતાની સાથે ભલે તમારી સાથે વાત નથી થઈ, પરંતુ ફોન લગાવ્યો અને જવાબ મળી ગયો. ઘણા બધા ભાઈ બહેનો કહે છે સાહેબ ગાય વિયાણ થતી ન હતી, પ્રાર્થના કરવાના માટે ફોન કરતા હતા, તે ફોન રિસીવ કર્યો નહીં અથવા ફોન લાગતો ન હતો, પણ જેવો ફોન લગાવ્યો તેવો વિયાણ થઈ ગઈ. ઘણી બધી એવી અલગ અલગ વિનંતી છે. આ તકલીફો હતી, ફોન કરતા હતા પરંતુ રિસીવ ના થયો છે અથવા નેટવર્ક કરશે તો તમે બહાર હતા પરંતુ અમને જવાબ મળી ગયો. શું છે? આ પ્રભુનું કાર્ય છે. આ પ્રભુનું કાર્ય છે. મારા પ્રિય ભાઈ બહેનો, અમારી પ્રાર્થના છે કે પ્રભુ કંઈ બી થાય, ફોન કરે લાગે નહીં લાગે, પરંતુ નામ લીધું છે પ્રભુ, કામ તમે કરો. અને પ્રભુ કામ કરે છે. પ્રભુ કામ કરે છે. માટે હું તમને કહેવા માંગુ છું, જ્યારે આપણે એક મનના ઈષ્ટના થઈને પ્રાર્થના કરીએ છીએ ત્યારે જે આંખોએ જોયા નથી, કાનોએ સાંભળ્યા નથી, એવા કાર્યોને આપણે જોશું, એવા મહિમાને આપણે સાંભળીશું. હાલેલુયા, હાલેલુયા. ઊંઘનારા હાલેલુયા બોલે હાલેલુયા. આજે બધા જાગૃત છે. હું એ જ ઈચ્છા રાખું છું કે બધા એ રીતે જાગૃતમાં રહીને પ્રાર્થના કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, બપોરની વેળાએ જે માણસોનો ઊંઘવાનો સમય છે એ વેળાએ પિત્તરને યહાન મંદિરમાં જતા હતા. આપણે તો 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, અમે તો નહીં ગાંઠે હોવા જ પડી. અમે તો ડોળા મીચાતા મળ્યા, ભેદાતાને મળ્યા, હોવા જ પડી. કાંઈ બહુ જ થાકી જવાય. અમે ના જ ગાંઠે જ્યાં જ પડે પડી. બરાબર? દેવાળામાં એને જાય પડે તો કાંઈ નહીં. બરાબર? બાકી દેવાળામાં જઈ પડે ને નહીં ગમે. હા, ઓલા વાગી ગયા ત્યાં નહીં મેળ પડે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરંતુ એ વેળાએ મંદિરમાં જઈ રહ્યા હતા અને ત્યાં જન્મથી લંગડો માણસ બેસાડવામાં આવ્યો હતો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના ભક્તોને શું કીધું? પિત્તર અને યાને સનુરૂપું તમારી પાસે નથી. બીજા તમને સનુરૂપું આપી જતા હે, પરંતુ તમારી પાસે નથી. પરંતુ પ્રભુએ અમને અધિકાર આપ્યો છે અને મંડળી જે અમારા માટે પ્રાર્થના કરે છે એના દ્વારા પ્રભુએ અમને અધિકાર આપ્યો છે. એ અધિકાર દ્વારા કહે છે કે ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં તો ઉઠીને ઊભો થા અને ચાલતો થા, અને તરત તમારા પ્રિય ભાઈ બહેનો એ બંધન તૂટી જાય છે અને સાજાપણાને પ્રાપ્ત કરે છે. આજે મંડળી જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે આવા વિવિધ ચમત્કારો થાય છે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, આજે એક મને એક ચિત્તના પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે? પહેલી બાબત, એક મને એક ચિત્તે પ્રાર્થના કરવાથી પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પવિત્ર આત્મા એ સત્યના આત્મા જે સર્વ સત્યની અંદર ધરે છે અને સદાના માટે આપણી સાથે રહી છે, એને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. બીજી બાબત જોવા મળે છે, નાશમાં જતા આત્માનો બચાવ થાય છે. અને ત્રીજી બાબત, બીમારીઓને છુટકારો મળે છે. અને ચોથી બાબતને આપણે જોઈ લઈએ. ચોથી બાબત આપણે જોઈએ, પ્રયત્ન કૃત્ય 4 અધ્યાય 33મી કલમ. પ્રેરિતોના મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી, અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. તેઓમાંના હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી. એ મહાપરાક્રમ ક્યારે પ્રાપ્ત કરી શકીએ છે? હે, હિંમત કેવી રીતે મળી શકે? પ્રભુનો અભિષેક રહેતો. અભિષેક કેવી રીતે મળી શકે? પ્રભુને આગળ મહેનત કરવાથી. હાલેલુયા, હાલેલુયા. આજે
પ્રભુના ભક્તોના માટે મંડળી પ્રાર્થના કરી રહી હતી. મંડળી પ્રાર્થના કરી રહી હતી માટે જ્યાં લોકોને હાથ પગ બાંધીને ઘસડીને લઈ જવામાં આવતા હતા, જ્યાં લોકોને હાથ પગ બાંધીને મૂંગી પ્રાણીઓ ના ચામડા ઉતારીને એની અંદર સીવીને તડકામાં નાખી દેવામાં આવતા હતા કે જેમ જેમ તડકો એના પર પડે એમ એમ એ સુકાતું જાય ને ચામડું ચીમડાતું જાય અને એની અંદર પીડાઈ રીબાઈને મરે. જ્યાં લોકોને ભૂખ્યાર પ્રાણીઓની સમક્ષે હાથ પગ બાંધીને નાખી દેવામાં આવતા હતા, જ્યાં લોકોને આવી જન સમૂહો જ્યાં ભેગા મળતા હતા ત્યાં લાઇટના અજવાળાના માટે થાંભલા પર બાંધી દેવામાં આવતા હતા, મસાલો તરીકે એને સળગાવવામાં આવતા હતા. એવી જગ્યાઓ પર એવા સમયોની અંદર એવી સતાવણીઓની અંદર મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના ભક્તો મહાપરાક્રમથી પ્રભુની સાક્ષી આપતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ દેવ છે, એ જ પુનરુત્થાન પામેલો દેવ છે, એ જ સારી સૃષ્ટિનો દેવ છે, એની સાક્ષી આપતા હતા, એની સાક્ષી આપતા હતા. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ ક્યારે સામર્થ મળે છે? આજે મંડળી હું તમને કહેવા માંગુ છું, આપણે એવા હરેક પ્રભુના સેવકોના માટે પ્રાર્થના કરવાની જરૂર છે. આજે ઘણા બધા એવા મિશનરી ભાઈઓ છે, ઘણા બધા એવા મિશનરી ભાઈઓ છે કે જેઓ આજે પોતાના પરિવારને છોડીને, પોતાના બાળકોને છોડીને અલગ અલગ એરિયાની અંદર પ્રભુની સુવાર્તાને લઈને જાય છે, પ્રભુની શાંતિની સુવાર્તાને લઈને જાય છે. કેટલાક મિશનરીઓને પ્રભુના દાસ જ્યારે પ્રાર્થના બુક આપે છે એની અંદર જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એની અંદર ઘણી બધી એવી વિનંતીઓ લખવામાં આવી હોય છે. કેટલાક સેવકોને ગળું કાપી નાખવામાં આવ્યું, કેટલાક સેવકોના હાથ પગ તોડી નાખવામાં આવ્યા. વચમાં એક વિડીયો આવ્યો હતો, એ વિડીયોની અંદર મેં જોયું, લગભગ મેં આપણા ગ્રુપની અંદર મૂકેલો કે નહીં મૂકેલો મને યાદ નથી, પરંતુ જ્યારે મેં એ વિડીયોને જોયો, લોખંડના સળિયા, લોખંડની પટ્ટી, એના છેડા પર વેલ્ડિંગ કરવામાં આવેલી ખીલીઓ, એવા પટ્ટીઓથી એવા મિશનરીને મારવામાં આવતા હતા. એવી રીતે મારે પૂરી તાકાત કાઢીને આખું શરીરની અંદર ખોપાઈ જાય, જાણી જઈને આ પગને વીંટળીને તોડે, જાણી જઈને હાથને વીંટળીને ભાંગે. કેવી તમે વિચારો, તમે ખાલી તમારી આંગળી થોડી પેણી જાઓ, વીંટાળી જવાની શું હાલત થાય છે? મિશનરીઓની આવી પરિસ્થિતિઓ, સેવકોની આવી પરિસ્થિતિઓ, મારા પ્રિય ભાઈ બહેનો, બહુ ખરાબ પરિસ્થિતિ. જોતા આંખોની અંદર આંસુ આવી જાય, ખાવાનું મન ના થાય, પીવાનું મન ના થાય, એવી પરિસ્થિતિઓ પ્રભુના સેવકો મિશનરીઓની એવી થાય છે. પરંતુ મંડળી તમને પ્રાર્થના કરવા કહું છું, સંગતમાં રહીને તમે એવી રીતે સેવા આપી રહેલા, આખા દુનિયાની અંદર સેવા આપી રહેલા આવા દરેક સંતો ભક્તોના માટે પ્રાર્થના કરો કે પ્રભુ એમની સુરક્ષા પૂરી પાડે, પ્રભુ એમને એવા મહાપરાક્રમથી, મહાઅભિષેકથી ભરી દે કે જેઓ હિંમતથી સુવાર્તા પ્રચાર કરી દે. ભલે પથ્થરે મારીને મારી નાખવામાં આવે, ભલે ગળું કાપી લેવામાં આવે, પરંતુ પ્રભુની સુવાર્તા ત્યાં પ્રગટ કરે, પ્રભુનું વચન ત્યાં પહોંચાડે. માટે મારા પ્રિય ભાઈને એવા મહાપરાક્રમથી એ પ્રભુનું કાર્ય કરી શકે. માટે મંડળીએ આજે પ્રાર્થના કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે મંડળીઓ પ્રાર્થના કરે છે, એનો જવાબ બી મળે છે. આજે ગત દિવસોની અંદર, ગત સમયની અંદર ચર્ચો તળવામાં આવી, પરંતુ હવે જેવો ચર્ચોને તળાવવાવાળા છે એમનું જ કંઈ તૂટવા જઈ રહ્યું છે. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે, પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે. હજુ પણ આપણે પ્રાર્થના કરીશું તો નબૂકદનેસ્સર એવા રાજા જેવો વિશ્વાસુ કરનાર બાળકોનો વિરોધ કરાવતા હોય તેમને ઘાસ ખાવું પડે છે. તો હજુ પણ આપણે એવી રીતે પ્રાર્થના કરીશું. એવા જેઓ મંડળીઓ પર સતાવણી લાવનાર એવા આગેવાનો છે, એઓને પ્રભુ એ પરિસ્થિતિની અંદર લાવી શકે છે. પ્રાર્થના પરિસ્થિતિને બદલે છે, પરંતુ ઘૂંટણો પ્રભુને આગળ ઢીલા થવા દેવા ના પડે.
હાથોને નબળા પડવા દેવું ના પડે. લગાતાર પ્રભુની આગળ નિત્ય લગાતાર પ્રભુની આગળ મહેનત કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પહેરી તો એ પરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી. મંડળી પ્રાર્થના કરતી હતી માટે આજે આપણે પણ પ્રાર્થના કરવાની જરૂર છે કે એવા હરેક સંત ભક્તો મહાપરાક્રમથી દેવના રાજ્યની સ્વાતા પ્રગટ કરી શકે. હાલેલુયા, હાલેલુયા. અને છેલ્લી બાબત, હું કહીને મારું બોલવાનું બંધ કરીશ. 12 વાગવાના છે માટે, કેમ કે 12 વાગે એટલે બધાના 12 વાગે, બરાબર? આંખના 12 વાગે અથવા પેટના 12 વાગે. 12 વાગવાના છે એટલે કેટલાકના આંખના 12 વાગે એટલે કેટલાકના પેટના 12 વાગે એટલે, બરાબર? એટલે એ 12 ના વાગે એના પહેલા આપણે બંધ કરવા માટે પ્રયત્ન કરીએ. છેલ્લી બાબત હું તમારા મધ્ય લાવવા માંગુ છું. માથીની લખેલી સુવાર્તા 18મા અધ્યાય 18 થી 20 કલમને વાંચો. માથીની લખેલી સુવાર્તા 18મા અધ્યાય 18 થી 20 કલમ. હું તમને ખચિત કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે, અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે. વળી હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના 2 કંઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે. શું કહે છે? શું કહે છે? પૃથ્વી પર તમારામાંના, શું કહે છે? શું કહે છે? જો પૃથ્વી પર તમારામાંના 2 કંઈ પણ શું કહે છે? 1 કે 2? તમે 2 પણ એક મનના ઈચ્છના થઈને પ્રભુની આગળ માંગશો તો શું કહે છે? તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. કેમ કે જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. હાલેલુયા, હાલેલુયા. જ્યાં 2 અથવા 3 પરંતુ એક મનના એક ચિત્તના થઈને મારી આગળ માંગશે તો હું કરીશ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની આગળ એક મનના એક ચિત્તના થઈને માંગણી કરીએ છીએ, તે જે ઈચ્છીએ છીએ, જે ઈચ્છા રાખીએ છીએ તે પૂરું કરવામાં આવે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. 5 બાબત મેં તમારી મધ્યે મૂકી છે. આંગળી ગણજો, બરાબર? અરે થોડું યાદ રહે, કેમ કે અમુકના કાન બંધ થઈ ગયા છે ને તો કાન ખુલ્લા થાય, બરાબર? તો આંગળી બરાબર જોજો. પહેલી બાબત, 12 વાગ્યાના છે એટલે હું બંધ કરું છું, ઘરે જઈને તમે અભ્યાસ કરજો. છેલ્લી બાબત, બરાબર? પહેલી બાબત, આ મુખ્ય બાબત છે, સંગતમાં રહીને એક ચિત્તે પ્રાર્થના કરવાથી શું શું થઈ શકે છે? પહેલી બાબત, પવિત્ર આત્માને પ્રાપ્ત કરી શકીએ છીએ. એ પવિત્ર આત્મા કયો છે? સત્યના આત્મા, જે સર્વ સત્યની અંદર રહે છે અને સદાના માટે આપણી સાથે રહે છે. બીજી બાબત, નાશમાં જતા આત્માનો બચાવ થાય છે. ત્રીજી બાબત, બીમારીઓ છુટકારાને પ્રાપ્ત કરે છે. ચોથી બાબત, સેવકો હિંમતથી સુવાર્તા પ્રચાર કરી શકે છે. અને 5મી બાબત, જે ઈચ્છીએ છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. જે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રભુની સાનિધ્યમાં પ્રાર્થના કરીએ કે પ્રભુએ જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે જીવન જીવવાના માટે પ્રભુ હરેકને કૃપા પૂરી પાડે. દરેક વ્યક્તિઓ આપણે પ્રભુની આગળ પ્રાર્થના કરવા માંગીએ છીએ કે પ્રભુ હરેકના જીવનની અંદર કામ કરે. કોઈ પણ વ્યક્તિ પલાઠીવાળી ના બેસે, હરેક વ્યક્તિ ઘૂંટણ પર આવી જાઓ. વડીલો, તમે પણ ઘૂંટણ પર આવવા માંગતા હોય તો આ આખું સ્ટેજ ખાલી છે, તમે ઘૂંટણ પર, દરેક વ્યક્તિ એવી રીતે ઘૂંટણ પર આવી જાઓ. બની શકે તો એકબીજાના હાથને પકડવો હોય તો પકડી શકો છો, અથવા તમારા હાથને આકાશ તરફ તમે ઉઠાવી શકો છો. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. કોઈ પણ વ્યક્તિ બહાર નીકળવું ના જોઈએ. થોડું ધ્યાન આપજો. કોઈ પણ વ્યક્તિ બહાર નીકળવું ના જોઈએ. કોઈને બહાર નીકળવા ના આપતા. પ્રભુ આ સમય કંઈ કામ કરશે. આ સમય પ્રભુ કંઈ કામ કરશે. દરેક વ્યક્તિ એક મનના એક ચિત્તના થઈને પ્રભુની આગળ પ્રાર્થના કરવા લાગો. દરેક વ્યક્તિ એક મનના એક ચિત્તના થઈને પ્રાર્થના કરવા લાગો. બાળકો બહાર હોય, બાળકોને અંદર બોલાવી લો. કોઈ પણ માતા પિતા બાળકોને બહાર રમાડતા હોય, ઝડપથી અંદર આવી જાય.
લીડરો બહાર છે, થોડું તમે ધ્યાન આપજો, બધાને અંદર બેસાડી દો. કોઈ પણ બહાર ના રહે અને કઈને બહાર નીકળવા ના આપતા. દરેક વ્યક્તિ પ્રાર્થનાની અંદર બની રહે. દરેક વ્યક્તિ પ્રાર્થનાની અંદર બની રહે. દરેક વ્યક્તિ પ્રાર્થનાની અંદર બની રહે. તમારા હાથોને તમે એકબીજાની સાથે હાથ જોડીને પ્રાર્થના કરવા માંગતા હોય અથવા હાથોને ઊંચા ઉઠાવીને પ્રાર્થના કરો, પરંતુ હરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને હાલેલુયા શબ્દને ઉચ્ચારતા રહે. હરેક વ્યક્તિ હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવે, બરાબર ઘૂંટણ પર આવે. કોઈ પણ વ્યક્તિ પલઠી વાળી ના બેસે. કોઈ પણ વ્યક્તિ પલઠી વાળી ના બેસે. હરેક વ્યક્તિ ઘૂંટણ પર રહીને એક મનના એક ચિત્તના પ્રાર્થના કરો. એક મનના એક ચિત્ત થઈને પ્રાર્થના કરો. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. દરેક વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. હરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે. પ્રભુ તમારા જીવનની અંદર કામ કરશે. આજે પ્રભુ બંધનોને તળશે. જે બીમાર વ્યક્તિઓ છે, તમે આજે આશા અને વિશ્વાસ રાખો. અહીં બેઠેલા હરેકની પ્રાર્થના પ્રભુ સાંભળીને તમને સાજા પણ આપશે. દરેક વ્યક્તિ પ્રાર્થના કરતા રહે. ઘૂંટણ પર રહીને તમારા મુખોને ખોલીને પ્રાર્થના કરો. કોઈ પણ વ્યક્તિનું માથું નીચે ના હોવું જોઈએ. હરેક વ્યક્તિના માથા આકાશ તરફ હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ માથું નીચે ના રાખે. હરેક વ્યક્તિ પોતાના માથાને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રાર્થના કરતા રહે. પ્રભુને આગળ પકડતા રહે. પ્રભુ તમારી પરિસ્થિતિને બદલી નાખશે. પ્રભુ તમારા જીવનોની અંદર કામ કરશે. પ્રભુ તમારા પરિવારોની અંદર કામ કરશે. આજે પ્રભુને આગળ એક મનના એક ચિત્ર થાવ. પ્રભુને આગળ એક મનના એક ચિત્ર થાવ. પ્રભુને આગળ એક મનના એક ચિત્ર થાવ. આજે હરેક પ્રકારની દુષ્ટતાની અંધકારની શક્તિ પર દરેક વ્યક્તિ સાથે મળીને અધિકાર લઈએ. સાથે મળીને અધિકાર લઈએ. હરેક એવી દુષ્ટતાની અંધકારની શક્તિને પ્રભુ આજે તોડી નાખશે. દરેક વ્યક્તિ પ્રભુને આગળ પ્રાર્થના કરો. પ્રભુને આગળ પ્રાર્થના કરો. પ્રાર્થના કરો. કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. કોઈ પણ વ્યક્તિ શાંત ના રહે. તમારા મુખને શાંત થવા દેશો નહીં. 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 પ્રભુને આગળ પકડો. પ્રભુને આગળ પકડો. દરેક વ્યક્તિ અન્ય ભાષામાં બોલીને પ્રાર્થના કરો. દરેક વ્યક્તિ અન્ય ભાષા